આદમી પાર્ટીના ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ હોલમાં વિશાળ જનસભાનું આયોજન થયું હતું, જેમાં ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી અને જિલ્લા આગેવાન એડવોકેટ કમલેશ મડીવાલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કમલેશ મડીવાલાએ ભરૂચ જિલ્લા સહકારી બેંક સહિતની સંસ્થાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી ભાજપ હિન્દુત્વ અને દેશભક્તિના નામે નકલી નારાબાજી કરે છે એવો દાવો કર્યો હતો. યાકુબ ગુરજીએ જણાવ્યું કે આદિવાસી યોજનાઓમાંથી ભાજપના નેતાઓએ કરોડો રૂપિયા હડપ્યા હતા અને સત્ય બહાર લાવનાર ચેતરભાઈને રાજકીય બદલો લઈને જેલમાં ધકેલાયા છે. સભામાં સ્થાનિક પ્રશ્નો જેમ કે રોજગારીમાં સ્થાનિકોને હક, ઔદ્યોગિક અકસ્માતોમાં વળતર, ગોચર જમીનનો કંપનીઓને સોંપી દેવાની ફરિયાદ, વધતું પ્રદૂષણ, કપાસના ઓછા ભાવ, તૂટી પડતા રસ્તાઓ અને સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા થઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસ તાલુકાના ઉપપ્રમુખ ઉસ્માનભાઈ ઉમરજી પટેલ પોતાના 32 સાથીઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઉપરાંત તાલુકા કોંગ્રેસના મહામંત્રી, સંગઠન મંત્રી, વાહિયાલ ગામના કિરણસિંહ રાજ તથા ઓછણ ગામના ભાજપ આગેવાન દશરથ વસાવા સહિત કુલ 49 કાર્યકરો અને યુવાનો પાર્ટીમાં જોડાયા હતા. સ્થાનિક લોકોએ સભામાં ઉઠાવાયેલા મુદ્દોને પોતાની વેદના ગણાવી સ્પષ્ટ કહ્યું કે કપાસના ઓછા ભાવ, રોજગારીમાં વંચિતતા અને સરકારી ભ્રષ્ટાચાર સામાન્ય જનજીવનને અડકે છે. સભાના અંતે આગેવાનો દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના વધુ 30-40 જેટલા કોંગ્રેસી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે, જેના કારણે જિલ્લા રાજકારણમાં નવા સમીકરણો ઊભા થશે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ખુશી ખુશી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીને બાય બાય કહેવા માટે તૈયાર થઈ રહેલા છે. આજે વાગરા ખાતે વાગરા જિલ્લા પંચાયતની ગુજરાત જોડો જનસભા રાખવામાં આવેલી હતી. સમગ્ર લોકસભાની જો વાત કરું તો જિલ્લામાં 54 જેટલી જિલ્લા પંચાયતો છે, 256 તાલુકા પંચાયતો છે અને 40 જેટલી નગરપાલિકા છે. આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ પોતાના ઉમેદવારો ઉભા રાખવાની છે અને ચૂંટણી લડવાની છે. 54 માંથી અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતોની માત્ર 10 બેઠકો હવે એવી છે કે જેમાં અમે સભાઓ કરવામાં બાકી છે, જે આવનાર 2 દિવસમાં એ સભાઓ પૂર્ણ થવાની છે. આજે વાગરા ખાતે વાગરા જિલ્લા પંચાયત બેઠકની જે સભા થઈ એમાં કોંગ્રેસના ઘણા બધા આગેવાનો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જેમાં તાલુકાના ઉપપ્રમુખ છે, તાલુકાના મહામંત્રી છે, તાલુકાના મંત્રી છે, એવા આગેવાનો આજે જોડાયા છે. અને એવું અમને કહેવામાં આવ્યું છે કે આવનાર દિવસોમાં બીજા લગભગ 30 થી 40 લોકો સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના જોડાયેલા છે. આજે ભારતીય જનતા પાર્ટીના પણ દશરથભાઈ જે ઓછર ગામના આગેવાન છે એ પણ અમારી સાથે જોડાયા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક લહેર ચાલી રહેલી છે અને એ લહેર આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ ગુજરાતમાંથી ભ્રષ્ટ ભાજપને દૂર કરશે નિશ્ચિત છે.